हेलो फ्रेंड्स, गायत्री बेननी रसोई में तमारू स्वागत है। आज आपणे मैं जे सवारे रोटली बनाई थी ए वधी है एनी भेल बनाईश। रोटली नी भेल एना माटे मैं 4 रोटली लीधी है जे वधी थी सवारनी। ए सींगदाणा लीधा है, पनीर लीधु है, एक टामेटो लीधो है, अर्धु कैप्सिकम लीधु है ने बाफेली मकाई लीधी है अने एक नानी डूंगरी लीधी है। आ चाट मसालो है अने आ स्वाद प्रमाणे मीठू अने स्वाद प्रमाणे मरचू। हवे आपणे पहेला रोटली कट करीशुं। આવી રીતે આપણે શક્કરપારાની જેમ રોટલી કટ કરવાની છે। આપણી રોટલીના ટુકડા કટ કરી લીધા છે। આપણે શક્કરપારા જેવા મેં ટુકડા કર્યા છે। હવે આપણે એક આ પેનમાં તેલ લીધું છે। હવે આપણે તેલ ગરમ કરીશું। આપણું હવે તેલ ગરમ થઈ ગયું છે। હવે ધીમે ધીમે એમાં ટુકડા નાખીને તરી કાઢીશું। ટુકડા આપણે બદામી કલરના થાય ત્યાં સુધી એને તરવાના, તરીને થોડા કડક કરવાના।
હવે આપણી રોટલી તરાઈ ગઈ છે, જો આવી કરવાની, બદામી કલરની થઈ ગઈ છે. હવે આપણે આ પેન સાઈડ પર મૂકી દઈશું. બીજી પેનમાં તેલ લઈશું. હવે 3 થી 4 ચમચી તેલ લેવાનું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ એમાં આપણે જે ડુંગળી સમારી છે ઝીણી એક નાની એ નાખીશું. હવે આપણે જે કેપ્સિકમ લીધું છે અડધું એ નાખીશું. હવે આપણે જે બાફેલી મકાઈ લીધી છે તે નાખીશું. હવે સિંગદાણા જે શેકેલા લીધા છે આપણે એ નાખી દઈએ. હવે એને થોડું શેકાવા દઈશું. હવે આપણે આ ટામેટો જે લીધો છે એ નાખીશું. સમારેલું નાનો એક નંગ. લાસ્ટમાં આ પનીર લીધું છે એ નાખીશું. પનીરના ટુકડા છે. હવે એમાં અડધી ચમચી હળદર નાખીશું અને 1 ચમચી મરચું. અડધી ચમચી ચાટ મસાલો નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું. રોટલીમાં આપણે જે ટુકડા તળ્યા એમાં મીઠું નાખવાની જરૂર નહીં, કારણ કે આપણી રોટલી મીઠાવાળી હોય છે. એટલે આપણે આ જે બનાવ્યો મસાલો એમાં જ મીઠું નાખવાનું.
હવે આપણા મસાલો જે એમાં નાખવાનો ભેલમાં એ રેડી થઈ ગયો છે. હવે આપણે જે આ રોટલી તરીને મૂકી છે એમાં નાખી દઈશું. આપણે જે મસાલો શેક્યો એ આમાં નાખી દીધો છે રોટલીની અંદર. હવે આપણે આ રોટલીની મય મિક્સ કરવાનું કે જેથી આપણી ભેલ તૈયાર થઈ જાય. આપણી ભેલ તૈયાર થઈ ગઈ છે. હવે એને ડીશમાં કાઢીશું. અગર તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.